આગળ સર ઘણા બધા સ્ટુડન્ટ્સનું કન્ફ્યુઝન હોય છે કે વર્ક વિઝામાં જવું જોઈએ યા સ્ટુડન્ટ વિઝામાં, તમારું શું સજેશન છે? ફર્સ્ટ ઓફ ઓલ કે વર્ક વિઝા જેવું હોતું નથી મારા ઓપિનિયનથી, હું મારું ઓપિનિયન આપું. અને વર્ક વિઝામાં જાઓ છો તો પણ તમે વેરીફાઈ કરો પહેલા તો કઈ કન્ટ્રી છે, એ કન્ટ્રીમાં એ કંપની ત્યાં છે નથી, તમારા કોઈ રિલેટિવ્સ છે તેને ત્યાં મોકલો. અને બીજી વસ્તુ હું સજેસ્ટ નહીં કરતો વર્ક પરમિટ. રીઝન, હા તમારો એજન્ટ સાચો હશે પણ આગળની કંપની સાચી છે ખોટી છે કોઈને નથી ખબર, કેમ કે કોઈ ચાખીને નથી લાવતા. એજન્ટ સાચો હશે, કંપની ઉડી જશે તો ત્યાં પહોંચ્યા પછી તમે શું કરશો? કે જે પણ પૈસા ભર્યા XYZ અમાઉન્ટ તમે પે કર્યું હશે એ બધા પૈસા ઝીરો થઈ જવાના, પાછું તમે વર્ક પરમિટ શોધો. સો બેટર છે, મારું ઓપિનિયન એવું છે, સ્ટડી પર જાઓ, ગવર્મેન્ટ કે યુનિવર્સિટીને તમે પૈસા આપ્યા છે, એ તમને રિસીપ્ટ મળી હોય છે, તમે પાસ કરો, આગળ એમાં વર્ક કરો, JSW હોય PSW કોઈ પણ કન્ટ્રીમાં જાઓ, પછી એ જ ફિલ્ડમાં તમે આગળ જોબ કરતો વ્હાઇટ કોલર જોબ મળશે. અને વર્ક પરમિટ કરશો તો લેબરિંગ કામ હશે, કોઈ પણ કેટેગરીની જોબ હોઈ શકે, લાઈક હોસ્પિટાલિટીમાં કામ કરો કે કોઈ મેનેજરની જોબ હશે. બટ તમારે સારી પોસ્ટમાં કામ કરવું છે, લાઈક ચેર ઉપર બેસીને કામ કરવું છે, તો સ્ટુડન્ટ વિઝા હું હંમેશા સજેસ્ટ કરી. જો તમને આવી ઇન્ફોર્મેશન જોઈ છે, લાઈક કરો, શેર કરો અને ફોલો કરો.